27મી તારીખે 27 જૂને આવી ગયું છે, પણ હજુ એનું લિસ્ટ બહાર પડ્યું નહીં. ફાળવણી આપી દીધી છે, પણ હજુ એ લિસ્ટ બહાર આવ્યું નથી. તો ઉમેદવાર ગૂંચવાય છે કે કયા વિષયમાં કેટલા કેટેગરીમાં કેટલા માર્કે મેરિટ અટક્યું છે. અને બાકીના જે લોકોને બે ઓર્ડર મળ્યા છે, એક જ વ્યક્તિ બે જગ્યાએ પોતાની ફરજ નિભાવી શકવાનો નથી. તો એ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યા સત્વરે પૂરી કરવામાં આવે. શૈક્ષણિક વર્ષ 2025-26 એ જૂન મહિનાથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, પણ મહિનો દોઢ મહિનો હોવા છતાંય હજુ એ વિદ્યાર્થીઓ એ પોતાના ભણતરથી વંચિત છે. અને માર્ચ 26મી માર્ચથી તમે એક્ઝામ લેવાની વાત કરો છો. જો એ શિક્ષક 26 ફેબ્રુઆરીથી તમે એક્ઝામ લેવાની વાત કરો છો. જો શિક્ષક એને કોર્સ જ પૂરો નહીં કરી શકે તો વિદ્યાર્થીનું ભવિષ્ય ધૂંધળું થઈ જશે ભવિષ્યમાં. તો સરકારશ્રીને વિનંતી છે કે સત્વરે 9 થી 12 જે કંઈ બી ખાલી જગ્યાઓ છે એ પૂરેપૂરી ભરી દે, જેના કારણે થઈને શિક્ષક પોતાની શાંતિથી ફરજ નિભાવી શકે અને દેશનું ભવિષ્ય, જેને આપણે બાળકો કહીએ છીએ, એ બાળકો પણ પોતાનું જે ભણતર છે એ સારામાં સારી રીતે મેળવી શકે. આભાર.